તમે આવો રે પધારો રે તમે આવો રે પધારો રે વાલા પ્રમુખ સ્વામી મહારાજ આમ આંગણીએ સોનેરી અવસર આજ કે આયો સોનેરી અવસર अविरत बहती अक्षर पुरुषोत्तमनी सत्संग धारा अविरत बहती अक्षर पुरुषोत्तमनी सत्संग धारा वारस મળ્યા યોગીના ઉરછલ કે આજ અમારા સૌગાવો રે બધાવો રે વાલા પ્રમુખ સ્વામી મહારાજ આમ આંગણીએ સોનેરી અવસર આજ કે આયો સોનેરી અવસર શણગાર્યા રે એને ભક્તિથી લીપાવ્યા રે આમ આંગણિયા શણગાર્યા રે એને ભક્તિથી લીપાવ્યા રે પુર તોરણિયા લટકાવ્યા રે સદગુણના સાજ સજાવ્યા રે પુર તોરણિયા લટકાવ્યા રે સદગુણના સાજ સજાવ્યા રે નિત રહેજો રે સુખ દેજો રે ભાલા હરિ કૃષ્ણ મહારાજ આમ આંગણીએ સોનેરી અવસર આજ કે આયો प्रकट गुरुवारी श्री महंत साई महाराजांना प्रसन्न प्राप्ति निमित्ते तथा च सर्वेषां हरिभक्तानां शुभ संकल्प सिद्ध्यर्थे श्री महाभुजाख्यान कर्म अहं करिष्ये खाली वाटમાં જળ પધરાવી દઈએ અને હવે આપણે બાબા પર ચોખા રાખીશું અને એના ઉપર જમણો હાથ રાખી દઈશું ચારે દિશાઓની અંદર દેવતા રહેલા છે એમને આપણે અહીંયા વધાવીએ છીએ પૂજન કરીએ છીએ व्याप्तां सर्वदेशोऽयाभ्यां तावां विचित्रस्तमो रक्षतु दक्षिणामक्षरपुरुषतमो रक्षतु पश्चिमामक्षरपुरुषतमो रक्षतु उत्तरामक्षरपुरुषतमो रक्षतु ऊर्ध्वमक्षरपुरुषतमो रक्षतु अधअक्षरपुरुषतमो रक्षतु बाकी वेदा चोखा चारे दिशाમાં પધરાવી દઈએ પૂજયામ સ્થાપિત શુભ આવાય સર્વતીર્થાની તત્પુતાની તજ્જલે ઓમ ગંગા યમુના સરસ્વતી ब्रह्मपुत्र सरयू गंडकी नर्मदा गोदावरी कावेरी उर्गंगा तापी मयी साबरमती मालिनी उतावली गोंडली फल्गु गोमती सहस्रधारा कुंडाश्च जलेस्मिन् सन्तीर्थानि आवय पुष्पाणि अक्षतांच समर्पयामि બે પુષ્પની પાપડી આપણે એ ચોપારી પર પધરાવીશું અને તમારે અહીંયા કળશની અંદર ચોખા અને
પુષ્પ પધરાવવાના છે. ચોખાના પણ 2 દાણા આપણે સોપારી પર પધરાવીશું. હવે આપણે કળશની અંદર કરવા નિર્દોષપાવનમ દિવ્યમ તત્પ્રસાદિતવારિણ ભવેત સુખમયં સર્વમક્ષર પુરુષોત્તમ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. અક્ષર પુરુષોત્તમ મહારાજાય નમઃ. માર્જનમ કરોમિ દીવાદિ ઉપસ્થાપનમ. અહીંયા આપણે દીપોકૃતમે દીપ્ત શંખરપય પૂરિતઃ મધુરનાદ ઘંટાસ્ચ પૂજયામ સ્થાપિતા મુદા. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. અક્ષર પુરુષોત્તમ મહારાજાય નમઃ. ધૃતદીપમ પયપૂરિતમ શંખમ ઘંટાશ્ચ પ્રાપ્ત્યર્થમ ત્રયોદશાક્ષર મંત્રેણ કરન્યાસે તથા ચ અક્ષર બ્રહ્માસ્ત્ર મંત્રૈઃ ષડન્યાસે અહં કરિષ્યે. ઓમ અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્તુતિ ત્રયોદશાક્ષર મંત્રસ્ય પ્રકટ અક્ષર ગુણાદિ ગુરુ ઋષિ પરબ્રહ્મ પુરુષોત્તમઃ સ્વામિનારાયણો દેવતા કરન્યાસે વિનિયોગ મુખ્યાભ્યામ નમઃ. ઓમ અમિતિ તર્જનેભ્યામ નમઃ. ઓમ પુરુષોત્તમેતિ મધ્યમાભ્યામ નમઃ. ઓમ દાસિત્ય અનામિકાભ્યામ નમઃ. ઓમ અસ્મિતિ કનિષ્ઠિકાભ્યામ નમઃ. ઓમ અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મિતિ કરતર કરપૃષ્ઠાભ્યામ નમઃ. હવે બંને હાથ આપણા પવિત્ર થયા એટલે જમણા હાથે હૃદય ઉપર સ્પર્શ કરીએ. હૃદય બ્રહ્મભાવ પરો ભૂયાત હૃદયો નિર્જનો મમ નિશ્ચયજંકૃતો નિત્યમ અક્ષર પુરુષોત્તમે. ઓમ અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મિતિ હૃદયાય નમઃ. શિરસી મસ્તક ઉપર જમણો હાથ રાખીએ. मननम निश्चयो मेधा प्रज्ञा च चिंतनम स्मृति सर्व ब्रह्ममयं भूयात् सहजानंद भक्तये. ओम अक्षरमहं पुरुषोत्तम दासोस्मिति शिरसे स्वाहा. सत अस्त्राय जमणा हाथની પેલી 2 આંગળી ડાબા હાથની મુઠ્ઠીમાં રાખીએ. માન કામ તથા લોભા ક્રોધા ઈર્ષ્યા નિસ્તદા બ્રહ્મભાવં સામર્થ્યમ રક્ષેમા પુરુષોત્તમ. ઓમ અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મિતિ અસ્ત્રાય પાઠ મસ્તક મધ્ય તેલમાં 3 વખત પછાડીએ. શ્રી સ્વામિનારાયણ નમઃ. અક્ષર પુરુષોત્તમ મહારાજાય નમઃ. ધ્યાયામિ મનસા પૂજયામિ ચ. હવે આપણે થોડી વાર માટે ભગવાનનું અહીંયા ધ્યાન કરી ત્યારબાદ ષોડશોપચાર પૂજન વિધિ અને ભગવાનનું અહીંયા આમન સ્થાપન કરીશું. આગમ્યતા મદત્મતઃ સાનિધ્યાત દર્શનાત દિવ્યાત સૌભાગ્યમ વર્ધતે મમ. હવે આપણે ડાબા હાથે ચોખા રાખીએ અને જમણા હાથે ભગવાન ઉપર 2 ચોખા પધરાવીને આહ્વયામિ સ્થાપયામિ એટલે કે ભગવાન તમે આવો બિરાજો એવો ભાવાર્થ થાય છે. એ રીતે આપણે ઉચ્ચ સ્વરે આહ્વયામિ સ્થાપયામિ એમ બોલવાનું થશે. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજમ પૂર્વે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજમ દક્ષિણે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજમ પશ્ચિમે પ્રમુખ સ્વામી મહારાજમ ભગ્નો પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજમ ભાવહિત દેવતા સર્વેષુ પ્રતિષ્ઠા ભવન્તુ. અક્ષર પુરુષોત્તમ મહારાજસ્ત વરદો ભવતુ. બાકી રહેલા ચોખા ડીશમાં મૂકી દઈએ. હવે પછીની જે વિધિ છે ષોડશોપચાર પૂજન. આસનમ સુંદરમ દિવ્યમ સાક્ષાત તુલસી દલમ અર્પતે ભક્તિ ભાવેન દ્રવ્યામિ તુલસી દલમ ભાવયામિ. હવે ભગવાનને આપણે અહીંયા ચરણ પખાડીએ છીએ. એક ચમચી પાણી ભરીને ભગવાન નમઃ. અક્ષર પુરુષોત્તમ મહારાજાય નમઃ. પાદ્યોપાદ્યમ સમર્પયામિ. એક ચમચીમાં પાણી ભરીને એમાં પુષ્પની પાકડી મૂકી અને ચંદનવાળી આંગળી કરીને એ પાણી ચંદન યુક્ત કરી દઈએ. ચંદનમ સુમનો ગંધમ અક્ષતે મિલિતમ તથા અર્ઘ્યમ સમર્પતે ભક્ત્યા બ્રહ્મણે પરબ્રહ્મણે.
बब्बे टीपा बजाई दीजिए। ओम श्री स्वामिनारायण नमः। अक्षर पुरुषोत्तम महाराजाय नमः। अस्तिवर्ग्यम समर्पयामि। आचमनीयम। अभी भगवान ने शुद्ध जल की आचमन कराइए। निर्मलम पाव शुद्धम यत् यच्च तृप्तिकरं शुभम सत्पुरुषोत्तम महाराजाय नमः। सर्वांगे स्नानं समर्पयामि। कृतेन मधुना तदा सर्कया प्रत्यस्नानं ब्रह्मणे परब्रह्मणे। ओम श्री स्वामिनारायण नमः। सर्करास्नानं समर्पयामि। सर्करास्नानन्ते शुद्धोदकस्नानं समर्पयामि। भद्रा भोगवती च कृष्णवर्णी सत्प्रत्यया गोमती शुभ्रा कालवती सदा सुगना सोचस्वती गोमण्डली तापी सा भ्रमते सुभाश्च सरयू शीघ्रामयी मालिनी दद्या स्नानकराय देव्य हरिभूस्तोन्मद्गंगा सुखम। ભગવાનને અહીં આપણે શુદ્ધ જળથી સ્નાન કરાવ્યું. હવે આગળની વિધિમાં આપણે જોડાઈશું. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. હવે પાણે કોઈ જીવો કોઈ બાળ હોય ભાઈ હોય કોઈ પણ એને પૂછીને કામ કરવું ને એ ધણીની જવાબ. પૂછી પોતાની રીતે જુદી રીતે પૂછીને આ ક્રિયા કરવી જોઈએ. તો આ રીતે ગુણાતીતાનંદ સ્વામી એની વાતોની અંદર આવી વ્યાખ્યા કરે છે. આણંદ મંદિરના વરિષ્ઠ સંત એવા પૂજ્ય ભગવતચરણ સ્વામી અને એમની સાથે પૂજ્ય નિર્દોષ સ્વામી પધાર્યા છે. તો તાલીના ગડગડાટ હવે આપણે સર્વપ્રથમ આપણે ભગવાનનું પૂજન કરીશું, ત્યારબાદ આરતી કરીશું. નારાયણ પ્રભુ હરિ ઓમ. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गे तुष्ट्वा गुसस्तनु विवेशेमहि कञ्चनायुः. जय स्वामी नारायण
जीवन तव शरणे सुकलम ओ तव शरणे सुकलम यज्ञ पुरुष प्रवर्तित यज्ञ पुरुष प्रवर्तित सिद्धांतम सुकलम जय स्वामी नारायण जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम अक्षर पुरुषोत्तम जय अक्षर पुरुषोत्तम जय दर्शन सर्वोत्तम जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम जय स्वामी श्री स्वामिनारायण भगवान की जय। धान्यं धनं पशुं बहुपुत्रलाभं सत्वत्सरं दीर्घमायुः नश्यतु रोगाणां रोगः क्लेशः क्लेशवतां व्रजेत् निर्धनः सधनो भूयात् निर्बलः शक्तिमान् भवेत् माता पिता च पुत्री च माता पितामहः पुत्र कुटुम्बनो मित्रं भूयुः सुखिनः सदा श्रद्धापि भवतु श्रद्धा स्वामिनारायणे परा अंधश्रद्धा भवेन्नष्टा कुसंगः गच्छतु सदा सत्संगो व्यर्थतां जीवे निष्ठया श्रेष्ठ निश्चयः स्वामिनारायण नित्यम् अक्षरः पुरुषोत्तम। આજે ખૂબ જ આનંદનો દિવસ છે। બરોડા ગામ માટે અમારા ગુરુદેવ પરમહંસ મહારાજ શ્રી બરોડા ગામના બધા જ લોકો જાણો છો એ એમને જે ગ્રંથ લખ્યું છે એમાં લખ્યું છે બરોડા ગામ બહુ જ પ્રાચીન ગામ છે, પુરાતન ગામ છે। તો આવા એક સુંદર ગામમાં ઘણીવાર હું કહું છું આ મંદિરોનું ગામ છે। પહેલા છેડેથી લઈને આ છેડે સુધી તમે જુઓ, જ્યાં જશો ત્યાં સનાતન ધર્મના અલૌકિક પ્રતીક સમાન મંદિરોનું દર્શન થશે। શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મનું એક મહાન તીર્થ શ્રી ભદ્રાવતીપુરી ધામ બરોડાથી આપ સૌ ને ખાસ કરીને અંતર હૃદયથી પ્રણામ કરી 4-5 દિવસ પહેલા મને લાગે છે રાત્રે 9:30 વાગે 10 વાગે લગભગ મારા રૂમમાં આવેલા ત્યારે મને આમંત્રણ આપતા કહ્યું કે સ્વામીજી ચોક્કસ આવજો। તો મારે આજે વિશેષ કામ હતું અમદાવાદ બાજુ, પણ મેં કહ્યું કે કાર્યક્રમમાં ઉપસ્થિત થઈને પછી જ હું જઈશ। આજે આ કાર્યક્રમમાં પધારેલા વરિષ્ઠ સંત સાધુ ભગવત ચરણદાસ સ્વામી આનંદજી પધાર્યા છે, સાધુ યજ્ઞ સેતુદાસ સ્વામી કોઠારી આનંદ, સાધુ મંગલ પ્રિયદાસ સ્વામી સંત નિર્દેશક, સાધુ જ્ઞાનમૂર્તિદાસ સ્વામી બાળ સંત નિર્દેશક, અને મારા મિત્ર કહો, પાડોશી કહો, દિવાલ ખાલી દિવાલે મંદિર અલગ અલગ કર્યું છે પણ દિલ એક જ છે એવા અમારા આદરણીય મહંત શ્રી કૃષ્ણદાસ સ્વામી અને આજના પ્રમુખ યજમાન યોગેશભાઈ અને આપ સૌ ગામના વડીલો, ગામના શ્રેષ્ઠજનો, આદરણીય ભક્તો, હરિભક્તો, સુંદર સાથ સૌને મારા કોટી કોટી પ્રણામ। પ્રણામ। જય સ્વામિનારાયણ। જો ખાસ કરીને મને આનંદ એ થયું, આવવાનું મન વધારે કેમ થયું, મંદિર તો આપણા ગામમાં છે, 365 દિવસ જ્યારે તમે આવો આવી શકો, સમયસર મંદિર પણ ખુલ્લું હોય, પણ મંદિર કરતા પણ વિશેષ
આવા વિદ્વાન સંતો અહીંયા પધારેલા છે, ત્યારે શ્રીમદ ભાગવતની એક વાત આપને હું કહું. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં જ્યારે નારદજી મહારાજને જ્યારે એમને નારદજીને વ્યાસજીને નારદજીના દર્શન થયા અને એ ઘડી બહુ જ સુંદર રીતે એક શબ્દ કહ્યું, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગ મંચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમ વિધાય તદોદયતે વિવેક. નારદજી ગુંચવાયેલા હતા, કન્ફ્યુઝ હતા, કેવી રીતે જ્ઞાન અને વૈરાગ્યને હું જાગૃત કરું. ત્યારે બદ્રીનાથ ધામમાં 4 મહાપુરુષો મળ્યા, સનક, સનંદન, સનાતન, સનત કુમાર, જેમને આપણે સનકાદિક ઋષિ કહીએ છીએ. પછી એમનો સત્સંગ જ્યારે હરદ્વારમાં થયું ત્યારે નારદજી મહારાજે કહ્યું કે સૌથી પહેલા આપણે જ્યારે પણ ભાગવત કથા, કોઈ પણ કથા થાય, ગાદી ઉપર જ્યારે કોઈ પણ મહાપુરુષ વ્યાસાસને વિરાજમાન થાય ત્યારે આપણો નિયમ એમને ચંદન વંદન અને અભિનંદન કરવાનું. વ્યાસજીએ જ્યારે નારદજીએ ચંદન વંદન કર્યું અને તે ઘડી વ્યાસજીએ નારદજીએ આ શબ્દ ઉચ્ચારણ કર્યું કે ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન. ઘણા જન્મોના પુણ્યો ચાહે ભેગા થાય. જ્યારે બહુ ધ્યાનથી સાંભળજો, કેમ કે એના પછી બહુ જ સ્વાદિષ્ટ જમવાનું છે. કૃષ્ણ કનૈયા લાલ કે. અને આજકાલ એમાંય પણ NRI નો અત્યારે ઉત્સવ ચાલે છે. તો સંત નારદજી કહે છે અનંત જન્મોનો પુણ્ય ઉદય થાય ત્યારે માણસને સત્સંગ મળે છે. સત્સંગ મંચ લવતે પુરુષો યદા. ચાલો સત્સંગ મળ્યો. સત્સંગ ક્ષેત્રે શું થાય છે? ઘણા લોકો નથી બોલતા કે ખાસ કરીને આ સ્વામિનારાયણ સંતો હોય, એમાં પણ BAPS ના સંતો હોય, મને લાગે છે 1200-1300 સંતો હશે. આ બધા ભણેલા ગણેલા સંતો, સારી એવી નોકરી કરવી જોઈએ, IT ફર્મમાં હોય, ઘણા બધા ડોક્ટરો છે. તો એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે તમારે આ ભગવા પહેરીને, આ લુગડા પહેરીને આમ સામાન્ય માણસના ગામમાં જાવ જે સત્સંગ ના હોય ત્યારે લોકો એક જ વસ્તુ વિચાર કરે, આ ઉઘરાણું આવ્યું. બરાબર? સામાન્ય માણસો એ જ વિચાર કરે જેને સત્સંગ ના મળ્યું હોય. ત્યારે એક સારામાં સારા પ્રોફેશનલ એક અચીવમેન્ટ કરીને છતાં સાધુ બનીને હું પણ જ્યારે આ ગામમાં આવ્યો, ગામમાં આવ્યા પછી મેં વિચાર કર્યું ક્યાં હું બનારસ ભણેલો, ક્યાં વૃંદાવન અને આગ્રા યુનિવર્સિટીમાં ભણેલો માણસ, અને હાવ નાનકડા દેશ વિદેશની અંદર આ જ રહ્યું છે કે બધાને સત્સંગ અભિમુખ કરવા. સાથે સાથે અત્યારે પણ ખૂબ જ બીજી શિડ્યુલમાંથી આવ્યા છે, પાછા જવાના છે. એટલે આપણે બધા આપતા પહેલા એમનું સ્વાગત પણ કરીએ. એટલે યોગેશભાઈ મુખી યજમાન છે, તેમને વિનંતી કરીએ કે ટહલ કિશોરદાસજીને હાર પીરાવીને એમનું સ્વાગત કરશે, અભિવાદન કરશે. અને સંસ્થા સાથે ખૂબ જ સંકળાયેલા છે. મહાસ્વામી મહારાજનો જે કાર્યક્રમ હતો એમાં પણ પધાર્યા હતા. પધાર્યા તો આપણે એને વિદાયમાન આપી રહ્યા સવારથી સત્સંગ પણ કર્યો હતો કલાક છે.
એ કહેવાનો મારો ભાવ છે સાધુનામ દર્શનમ પુણ્યમ સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતાય સાધવ કાલેન ફલતે તીર્થમ સત્ય સાધુ સમાગમ જે જગા સંતો બિરાજમાન થાય સંતો પધારવા કરે શું કહેવાય તીર્થરાજ કહેવાય સંતો જે ચરણ પડી જાય તીર્થ કહેવાય એટલે ચાર જગત તીર્થ થઈ બીજી જગા તમને બધા ખબર છે આ તો ભગવાન ભાગવત છે અહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદ્ભક્તા પ્રગાયંતિ તદ તૃષામિ નારદ હું કોની जिंदे वास करूं છું જે જગહ મારી કીર્તન કરતા હો જે જગહ મારી ભજન કરતા હો કીर्तन धुन करता हो जो विराजमान नाम वसामि वैकुंठे मैं वैकुंठ रहता वैकुंठ खबर છે કેટલા લોક છે 7 લોક અતલ વિતલ તરાતલ મહાતલ કેટલા લોક છે 14 લોક છે જીવાત લાગે તમે એટલે સમને ભગવાન કી જય તમને કહેતા હતા ટૂંકમાં વધારે મહાપુરુષે વધારે ના કહે નાનો સંત છું આ મુકા સંત છે ટૂંકમાં તમને કહી દઉં જે ગામમાં 4 વસ્તુ હોય કેટલી વસ્તુ મોટી અવાજ કેટલી વસ્તુ 4 વસ્તુ હોય એને ગામ કહેવાય પહેલી કઈ વસ્તુ મંદિર બીજી કઈ વસ્તુ સ્કૂલ બીજું કઈ વસ્તુ નેટ પેલી ગોળની કથુની હતી શું તળાવ હતું શું હતું 3 નંબર ચોથા નંબર કયા હોસ્પિટલ દવાખાના 4 વસ્તુ જે ગામમાં હોય એને શું કહેવાય ગામ કહેવાય આપણા બરોડામાં પેલી ભૂલ આપણા કરવાનું વિચાર એટલે ટૂંકમાં સમજી લેવાનું જે ગામમાં માતા દુકાનમાં મંદિર ના હોય તો નમ્રતા આવે નહીં બીજું કોણ સ્કૂલ ABCD આવા પૂરા ભણવા જોઈએ શિક્ષણ એજ્યુકેશન માટે શું જોઈએ સ્કૂલ જોઈએ બીજો તળાવ પાણી ના હોય તો પાણી જેવા શરીર ટકા 70% પાણી છે તારે શરીર ચાલે છે પાણી છે ત્રીજો ચોથો નંબર કયા હોસ્પિટલ પહેલે ગામડામાં મને ખબર છે બરોડાથી ચાલી હું જતા દોડમાં પૂરે સર્વ ભગવાન કી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય ઉત્સવની જય ભવડા મંદિરના ગળામાં પાટોત્સવની જય મહંતશ્રી વાત કરી કે ભવડા ગામ કેવું છે ભવડા ગામ પ્રાચીન અને ધાર્મિક છે ગામની અંદર ઘણા બધા મંદિરો છે બંને કબીર મંદિરના પણ મહંત અને પ્રાણ મંદિરના મહંત બંને આપણે અવારનવાર સંત સંમેલન થાય છે આપણું ખાસ આપણે આ મંદિર કરીએ છીએ આવે છે આ માટે એટલે બંને સાથે પહેલેથી સંબંધ છે આપણે મંદિર પ્રતિષ્ઠા થઈ તો પણ બંનેના આપણને લાભ મળેલો એટલે એવા ભરોડા ગામ છે સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી અને મહંત સાહેબ મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો એમાં પહેલા શ્લોકમાં લખ્યું કે આપણો જે દેહ ભગવાને જન્મ આપ્યો છે એ શાને માટે દેહ નિર્વાહ માટે નથી પણ આપણા મોક્ષ માટે છે આત્માના કલ્યાણ માટેનું આપણું કાર્ય છે ખાલી આ જન્મ લઈને પાવભાજી પીઝા રગડા પેટી બર્ગર પાણીપુરી એ ખાવા માટે એટલા માટે નથી આપણે આપણો જન્મ એના માટે નથી થયો આ તો આપણે ધાર્મિકની વાત બધા વાત કરીએ પણ ગાંધીજી પોતે વાત કરી મહાત્મા ગાંધીજી હતા રાષ્ટ્રપિતા કહેવાય અને દેશને સ્વતંત્રતા અપાઈ
પણ મહાત્મા ગાંધી દરરોજ પોતે પ્રાર્થના કરતા હતા. પ્રાર્થના દરરોજ કરતા પોતે એવું કહેતા કે જો પ્રાર્થના ના કરતો હોત ને તો ક્યારે ગાળો થઈ ગયો એવું કહેતો હતો. અને પ્રાર્થના કરતા હતા પછી રાત્રે મોડું થયું સુવાનું અને પછી સુતા પ્રાર્થના કરીને બાકી રહી. એમના સેક્રેટરી મહાદેવભાઈને કહ્યું કે મહાદેવ જાગ ગયા સરળ પ્રકારે બધા સુખી થાય અને બધા ખૂબ આનંદ મળે એ પ્રાર્થના સરળ ભગવાનની. રોહન રાજેશભાઈ ગાંધી એ પણ પૂજ્ય નિર્દોષ સ્વામીનું હાર પહેરાવીને સન્માન કરશે. બિપિનભાઈ ગાંધી પૂજ્ય જ્ઞાનમૂર્તિ સ્વામીનું હાર પહેરાવીને સન્માન કરશે. બનુભાઈ પારેખ પૂજ્ય કબીર મંદિરના મહંત કૃષ્ણપ્રિયદાસ શાસ્ત્રીનું હાર પહેરાવીને સન્માન કરશે. અજયભાઈ કિરીટભાઈ પારેખ એ પૂજ્ય નિર્દોષ સ્વામીનું હાર પહેરાવીને સન્માન કરશે. દર્પણ કુમાર પારેખ પૂજ્ય ભગવત ચરણ સ્વામીનું હાર પહેરાવીને સન્માન કરશે. અમિતભાઈ પારેખ પૂજ્ય જ્ઞાનમૂર્તિ સ્વામીનું હાર પહેરાવીને સન્માન કરશે. સાથે સાથે મહિલા મંડળની અંદર આજના મુખ્ય યજમાન યોગેશભાઈ ઈશ્વરભાઈ શર્માના માતૃશ્રી કોકિલાબેનનું હાર પહેરાવીને સન્માન કરશે. પન્નાબેન ભરતભાઈ પટેલ ત્યારબાદ અવનીબેન યોગેશભાઈ શર્મા એમનું પણ સંગીતાબેન મહેશભાઈ પટેલ માટે મીનાબેન હિતેશભાઈ પટેલ કરશે. ત્યારબાદ રેખાબેન ગાંધી એમનું સન્માન ધરતીબેન પંકજભાઈ બ્રહ્મભટ્ટ કરશે. એ પૂજ્ય ભગવત ચરણ સ્વામીને હાર પહેરાવીને સન્માન કરશે. નૈનાબેન પારેખનું સન્માન એ મનીષાબેન પટેલ કરશે. ઇન્દુબેન પારેખ એમનું સન્માન શોભાબેન અશોકભાઈ પટેલ કરશે. અલ્પેશભાઈ જસભાઈ પટેલ એ પણ પૂજ્ય ભગવત ચરણ સ્વામીનું હાર પહેરાવીને સન્માન કરશે. અશોકભાઈ મગનભાઈ પટેલ પૂજ્ય જ્ઞાનમૂર્તિ સ્વામીનું હાર પહેરાવીને સન્માન કરશે. ત્યારબાદ ઠાકોરભાઈ ચીમનભાઈ પટેલ પૂજ્ય નિર્દોષ સ્વામીને હાર પહેરાવીને સન્માન કરશે. આપણે સૌ એ તાળીઓ પાડીશું. અશોકભાઈ અંબાલાલભાઈ પટેલ પૂજ્ય ભગવત ચરણ સ્વામીનું હાર પહેરાવીને સન્માન કરશે. આરતી રાધેશ્વરભાઈ પટેલ એ પણ પૂજ્ય ભગવત ચરણ સ્વામીનું હાર પહેરાવીને સન્માન કરશે. સાથે સાથે પાવન અલ્પેશભાઈ પટેલ પૂજ્ય જ્ઞાનમૂર્તિ સ્વામીનું હાર પહેરાવીને સન્માન કરશે. સ્વામિનારાયણ 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 શ્રી સ્વામિનારાયણ ભગવાન.